આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું। સોમવાર તારીખ 2 જૂનના રોજ ભરૂચના માતરિયા તળાવ ખાતે વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની દ્વારા પર્યાવરણ જનજાગૃતિ માટે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં જીપીસીબીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલિથીન અને પ્લાસ્ટિકની બેગથી થતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે કોટન બેગ વેન્ડિંગ મશીન ગ્રાસિમ કંપની દ્વારા શહેરીજનો માટે અર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચના એસડીએમ મનીષા માનાણી, જીપીસીબી ભરૂચ તથા અંકલેશ્વરના રિજિયોનલ ઓફિસર શ્રી, ગ્રાસિમ એપોક્સી ડિવિઝનના યુનિટ હેડ રાકેશ ચોકસી, એજીએમ હેમરાજ પટેલ, એચઆર હેડ રેણુ માથુર, સેફટી હેડ સંજીવ વર્મા, સંકિત શાહ, ઘનશ્યામ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભરૂચની પ્રજા માટે ઓટોમેટિક કોટન બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શક્તિનાથ શાક માર્કેટ નજીક આ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે, જેનો ઉપયોગ શહેરીજનો કરી શકશે અને પર્યાવરણ અને પ્રકૃતિના જતનમાં સહભાગી થઈ શકશે। આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના ઉપલક્ષે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીના સાનિધ્યમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચના આરઓ શ્રી વાગમસિંહ સાહેબના ગૌરવની હેઠળ આજે આ એક્ટિવિટી રાખેલ છે, જેમાં પ્લાસ્ટિકના પ્રિવેન્શન ઉપર અમે લોકો એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવાના છે અને એમાં આજનું પ્લાસ્ટિકનું જે મેજર પોલ્યુશન થઈ રહ્યું છે તે પ્લાસ્ટિકની થેલીઓને લીધે થઈ રહ્યું છે। તેના માટે એક બેગ વેન્ડિંગ મશીનનું અહીંયા લોકાર્પણ કરવામાં આવશે અને તેની સાથે અમારી ગ્રાસિમની ટીમના એમ્પ્લોઈઝ ટ્રી પ્લાન્ટેશન પણ એક્ટિવિટી અહીંયા કરી રહેવાનું છે। આ કાર્યક્રમ નિમિત્તે અમે વિવિધ રીતે પ્રદૂષણ જે પોલ્યુશન્સ છે એને કેવી રીતે રોકી શકાય અને ખાસ કરીને જે પ્લાસ્ટિક્સ છે આ પ્લાસ્ટિક્સને આપણે કેવી રીતે આ નિસર્ગમાંથી ઓછું કરી શકીએ, ઓછું વાપરી શકીએ એવા પ્રયત્નો ગ્રાસિમ કંપનીએ અગ્રેસર રહી અને કરી રહ્યા છે।